हेलो फ्रेंड्स, आपનું સ્વાગત છે હાઉ ટુ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં જોઈશું કે ઓનલાઈન ડ્રાઇવિંગ લાયસન્સ કે લર્નિંગ લાયસન્સ કઈ રીતે અરજી કરવી, અપ્લાય કરવું। તમને ધ્યાન હશે કે ડિજિટલ ઇન્ડિયાના હસ્તકે બધી જ ગવર્મેન્ટ સર્વિસીસ ઓનલાઈન કોમ્પ્યુટરાઇઝ થઈ ગઈ છે। તો તમને ઘરે બેઠા પોતાનું અથવા તમારા સહયોગીઓનું લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ અરજી કરી શકો છો, કોઈ પણ એજન્ટને રોક્યા વગર। અપોઇન્ટમેન્ટ ઓનલાઈન લઈ શકો છો તથા તમારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે, કોમ્પ્યુટર ટેસ્ટ માટે સમય તારીખ તમને અનુરૂપ થાય તે રીતે પસંદ કરી શકો છો। તો લર્નિંગ લાયસન્સથી લઈને પાક્કા ડ્રાઇવિંગ લાયસન્સ માટેની વિગત અને માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે, જેથી આ વિડીયોને પૂરો જોવા વિનંતી। તો હવે આપણે જોઈશું કે ડ્રાઇવિંગ લાયસન્સની અરજી કઈ રીતે કરી શકાય। સૌપ્રથમ જાણીશું કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવામાં અગત્યના જરૂરી દસ્તાવેજ તમારે આરટીઓમાં રજૂ કરવાના રહેશે। તેમાં ઉંમરનો પુરાવો, પ્રમાણપત્ર, રહેઠાણ પુરાવાની સાબિતી તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેમજ વિડીયોમાં મળી રહેશે। તે પ્રમાણે તમારે તમારા આરટીઓ પર તમારો ઓરિજિનલ દસ્તાવેજ સાથે લઈ જવાના રહેશે। ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં અથવા તેની અરજી કરતા પહેલાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ડ્રાઇવિંગ લાયસન્સ માટેની પ્રોસિજર જોઈશું। ડ્રાઇવિંગ લાયસન્સ મેળવતા પહેલાં દરેકે લર્નિંગ લાયસન્સ માટે અરજી કરવાની રહેશે, જેમાં શીખવ લાયસન્સ માટેનો ટેસ્ટ આપવા અપોઇન્ટમેન્ટ સ્લોટ બુક કરવાનો રહેશે। પછી આપણે બુક કરેલા આપણા તારીખ સમય પર આરટીઓ કચેરી અગત્યના દસ્તાવેજો સાથે લઈ જઈ કોમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટ આપી કસોટી પાસ કરી ત્યારે જ આપણે લર્નિંગ લાયસન્સ મેળવી લઈશું। અને જો ફેલ થયા તો તમારે ફરીથી સ્લોટ બુક કરી ટેસ્ટ પાસ કરવાની રહેશે। ત્યારબાદ 30 દિવસ પછી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે સ્લોટ બુક કરી તમારા લાગતા આરટીઓ પર બુક કરેલા તારીખ અને સમયને અનુરૂપ થઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે। આ ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થઈ ગયા પછી તમે આપેલા દસ્તાવેજમાં એડ્રેસ પ્રમાણે તમને સ્પીડ પોસ્ટ દ્વારા તમારું લાયસન્સ તમને ઘરે મળી રહેશે। અને જે લોકો ફેલ થયા છે તે લોકો ફરીથી સ્લોટ બુકિંગ દ્વારા પોતાની એક્ઝામ ટેસ્ટ ફરીથી અપ્લાય કરી શકે છે, બુક કરી શકે છે। તો આપણે પહેલાં ઓનલાઈન લર્નિંગ લાયસન્સ માટે અરજી કરવા sarchi.nic.in નામની વેબસાઇટ ખોલવી। આ વેબસાઇટની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે। તેમજ ગુજરાત આરટીઓની વેબસાઇટ દ્વારા તમે આ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેની લિંક મેળવી શકશો। હવે આ વેબસાઇટની લેફ્ટ સાઇડમાં ડાબી બાજુમાં અપ્લાય ઓનલાઈન ફોર એપ્લિકેશન ફોર્મ ફોર ન્યૂ LL એન્ડ DL પર ક્લિક કરવું। ત્યારબાદ તમારી સામે એપ્લિકેશન ફોર્મ ઓપન થશે, જેમાં તમારે ન્યૂ લર્નર લાયસન્સને સિલેક્ટ કરી કન્ટિન્યુ પર ક્લિક કરવું। તો હવે નીચે એપ્લિકેન્ટ ડિટેલ્સ તરીકે તમને ફોર્મ દેખાશે, જેમાં તમારે તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે। જે બ્લોક પર લાલ કલરનો સ્ટાર દેખાશે, કુંદડી દેખાશે, તે તમારે ફરજિયાત ભરવાની રહેશે। તે માહિતી, તે ડિટેલ્સ તમારે આપવાની રહેશે તમારી પાસે। તો તમારે નંબર નાખવાનો રહેશે। પછી રાજ્ય તરીકે આપણે ગુજરાત સિલેક્ટ કરવું। ત્યારબાદ તમને લાગતો ઓળખતો આરટીઓ સિલેક્ટ કરો આપેલી લિસ્ટમાંથી। પછી નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે માહિતી ભરી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। હવે આ કોલમમાં તમે હાલમાં રહેતા તમારા ઘરનું સરનામું તેમજ સ્થાયી રહેઠાણની વિગત ભરવાની, અને તમારું એક જ એડ્રેસ હોય તો તમે એક એડ્રેસ લખીને કોપી પ્રેઝન્ટ એડ્રેસ એઝ અ પરમનન્ટ એડ્રેસ પર ક્લિક કરી દેવું। પછી નીચે તમે કેટલા વર્ષોથી રહો છો, કેટલા સમયથી રહો છો તેનો સમયગાળો લખી કન્ટિન્યુ પર ક્લિક કરવું। હવે અહીં તમારે જોઈતા વાહનો માટેના લાયસન્સને પસંદ કરી કન્ટિન્યુ પર ક્લિક કરવું। ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ, દસ્તાવેજ પુરાવા પસંદ કરવા માટે તમારે આપેલ લિસ્ટમાંથી એજ પ્રૂફ તરીકે સિલેક્ટ કરવું, અને સામે તમારી પાસે જે અવેલેબલ ડોક્યુમેન્ટ હોય તે આ લિસ્ટમાં જોઈને એ ડોક્યુમેન્ટ, દસ્તાવેજને સિલેક્ટ કરવા। સિલેક્ટ કરી દસ્તાવેજ ઉપર આપેલા ડેટ અને ટાઈમના અહીંયા નોંધણી કરવી। પછી રહેઠાણ સરનામાના પ્રૂફને એડ કરાવવું અને તેની ડિટેલ્સ ભરી સબમિટ પર ક્લિક કરવું। હવે અહીં તમને એક પોપઅપ દેખાશે, જેમાં તમે ભરેલી માહિતીને ચેક કરી સાચી હોય તો તમારે ઓકે પર ક્લિક કરી કન્ફર્મ કરવું। હવે તમારી સામે તમારો એપ્લિકેશન નંબર મળી રહેશે, ઓનલાઈન વેબ એપ્લિકેશન નંબર। તમારે આ નોટ ડાઉન કરી લેવો, જેથી તમારે ઓનલાઈન સ્લોટ બુકિંગ વખતે કામમાં લાગશે। હવે નીચે આપેલા નેક્સ્ટ સ્ટેપના બટન પર ક્લિક કરશો, સ્લોટ બુકિંગના પેજ પર તમે પહોંચી જશો, જેના દ્વારા તમે સ્લોટ બુક કરી તમારી આગળની પ્રોસેસ કરી શકો છો। સ્લોટ બુક કરવા અત્યારે ના માંગતા હોય તમે, તો તમે આ વેબસાઇટના હોમ પેજ ઉપર જતા રહેશો, એટલે ત્યાં તમને એક ઓપ્શન મળશે અપોઇન્ટમેન્ટ ફોર સ્લોટ બુકિંગ, જેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે પહેલા મેનુના લર્નિંગ લાયસન્સ માટેના સ્લોટ બુકિંગ પર ક્લિક કરવું। ત્યારબાદ તમે નોંધ કરેલો તમારો વેબ એપ્લિકેશન નંબર અહીંયા નાખવો, તમારી જન્મ તારીખ અહીંયા નાખવી
અને એના પછી તમારે કેપ્ચા ટાઈપ કરવા, એને વેરીફાઈ કરી ઓકે પર ક્લિક કરી દેવું. ત્યારબાદ તમારા દ્વારા ભરેલી વિગતો દેખાશે, જેને તમારે ચેક કરી કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવું. હવે આ પેજ ઉપર આરટીઓમાં જે તે સ્લોટ અવેલેબલ રહેશે તે કેલેન્ડરમાં બતાવશે. લાલ કલરમાં તારીખ દેખાશે, તે દિવસે સ્લોટ અવેલેબલ નથી. આપણે ગ્રીન કલરમાં તારીખ દેખાશે, સ્લોટ દેખાશે, તેને સિલેક્ટ કરવાની રહેશે. બ્લુ કલરમાં દેખાશે તે દિવસે આરટીઓમાં રજા રહેશે, બંધ રહેશે તેમ બતાવવામાં આવે છે. અને ગ્રે કલરમાં આપણે પહેલાં આપેલી એક્ઝામ હશે તેનો પ્રીવિયસ ડેટ દેખાડશે આપણને. હવે અહીં તમારે જોઈતી તમારી ડેટ અને તારીખ તમે સિલેક્ટ કરશો એટલે એક નવો બ્લોગ ઓપન થશે, નવો બ્લોગ ખુલશે, જેમાં સમય પસંદ કરવા માટે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તેમાં તમને અનુરૂપ જે બી સમય હોય તેને પસંદ કરી નીચે આપેલા બુક સ્લોટ ઉપર ક્લિક કરવું. ત્યારબાદ આપણી સામે એક નવો પેજ ઓપન થશે, જેમાં આપણે જે બી સ્લોટ બુક કરેલી હશે તેની વિગત રહેલી હશે, માહિતી ભરેલી હશે. તે સમયને તારીખને કન્ફર્મ કરવા તમારે કન્ફર્મ ટુ સ્લોટ બુકિંગ પર ક્લિક કરવું. એટલે આ પ્રકારે કન્ફર્મેશન ઓફ બુકિંગનું એક પેજ ઓપન થશે, જેમાં આપણા દ્વારા ભરેલા ફોર્મનું PDF ફાઇલમાં આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ અથવા તેને પ્રિન્ટ કરાવી શકીએ છીએ. આ ફાઇલને આપણે પ્રિન્ટ કરાવી સાથે આપણા અગત્યના દસ્તાવેજો અને તેની નકલ લઈ જઈ પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ આપણી લાગતી ઓળખતી આરટીઓ કચેરી જઈને બુક કરેલા સ્લોટ પર કસોટી આપવાની રહેશે. આ રીતે તમે લર્નિંગ લાઇસન્સ માટે સ્લોટ બુક કરી શકો છો, લર્નિંગ લાઇસન્સનું ફોર્મ ફિલ કરી શકો છો. આ સ્ટેપ 1 હતો. સ્ટેપ 2માં તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ફરીથી સ્લોટ બુક કરવાનો રહેશે, જેમાં આ જ પ્રકારની રીત રહેશે, આ જ પ્રકારનું તમારે પ્રોસેસ રહેશે. લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ માટેની અને ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ માટેની સ્લોટ બુકિંગની પ્રોસિજર સેમ રહેશે, જે તમે આ વિડીયોમાં જોઈ છે. તો આ રીતે તમે લર્નિંગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સનું અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો, ફોર્મ ફિલ કરી શકો છો અને તમારો નજીકના આરટીઓ પર જઈને તમારા લાગતા ઓળખતા દસ્તાવેજો લઈ જઈને એક્ઝામ આપી તમારું લર્નિંગ લાઇસન્સ તથા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો.